નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો. વાગરા તાલુકાના સારણ ગામે તસ્કરો ત્રાટક્યા. 45 લાખથી વધુની ચોરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. આ મામલામાં પોલીસે કુલ ₹15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરમાં મોહરમને લઈને કલાત્મક તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપતા મુસ્લિમ બિરાદરો. હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની કામગીરી જોરશોરમાં. ભરૂચ નગરપાલિકાની નિંદ્રા તોડવા શહેર કોંગ્રેસે થાળી વેલણ વગાડ્યા. સમસ્યાઓના નિવારણની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટ દ્વારા તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. ભરૂચમાં બહાર આવેલ ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોડ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરને ધરપકડ કર્યા બાદ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોધા સભાડ અને ભરૂચમાં આ 2 એજન્સીઓનું કામ સંભાળનાર સરમન સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજરોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને સબજેલમાં મોકલી આપવા હુકમ કર્યો છે. વાગરા તાલુકાના સારણ ગામમાં ગુરુવારની મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા અને 45 લાખથી વધુની કિંમતની માલમત્તાની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામના નિવાસી ઝુલ્ફિકાર કાસમરાજ રાત્રે પોતાના ઘરમાં કામકાજ પૂરો કરીને ઊંઘી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા તસ્કરો તેમના મકાનના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો કબાટમાં રાખેલા સુટકેસમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના, 10 લાખ રોકડા ચોરી ગયા હતા. કુલ ચોરી થયેલ માલમત્તાનો અંદાજ 45 લાખથી વધુનો છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો છે તેમજ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસની દિશામાં આગળ વધવા પ્રયાસ હાથ ધર્યો છે. હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધાઈ આગળની તપાસ ચાલી રહી છે. મારું નામ ઝુલ્ફિકાર કાસમભાઈ રાજ, સારણ રહેવાનું, દરગાહવાળા રોડ પર મારું મકાન છે. અને રાત્રે 11:30ની આજુબાજુ હું પાલેજ જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર. ત્યાંથી ઘરે આવ્યો 11:30 પછી 12:30થી 1 વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલની ઉપર જે કંઈ ચેક કરવાનું હતું, વોટ્સઅપ મેસેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, એ મેં છૂટા ચેક કર્યું. ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ. અમે સૂઈ ગયા, હું અને મારી વાઈફ અને મારી નાની બેબી. અને સૂઈ ગયા પછી 4:30 વાગે મારી આંખ ખુલી બેબીને દૂધ પીવડાવવા માટે. તો મેં જોયું તો મારો આ જે કબાટ છે એ કબાટ ખુલ્લું હતું. એટલે મેં મારી વાઈફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું. તો વાઈફ કે લોક જ હતું, ખુલ્લું જ છે જો. તો પછી એની નજર બેગ પર પડી. એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી, જેમ કે ગોલ્ડ છે, એ એપ્રોક્સિમેટ 30 થી 35 તોલા હતું અને 10 લાખ રૂપિયા કેશ હતા. એમ કરીને ટોટલ 45 લાખ રૂપિયાનું બેગમાં મારો કિંમતી સામાન હતો. તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળ્યું નહીં. એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે. એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું. એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે. તો પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો 5 વાગ્યે આવ્યા અને એમની રીતે આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી અને અમને વસ્તુ મળે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.
આ મામલામાં પોલીસે કુલ રૂપિયા 15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવજીવન સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક GJ17XX2641માં ભરીને ABC ચોકડી તરફ જનાર છે. જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન 18,190 કિલોગ્રામ મળી આવ્યો હતો. આ અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવા ચાલક પાસે ન મળી આવતા શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાઈ આવતા 5.45 લાખનો ઘઉંનો જથ્થો અને 10 લાખ કિંમતની ટ્રક મળી 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલામાં શાહિદ ઇદ્રીસ હયાત રહેવાસી ચુચલા પ્લોટ વેજલપુર રોડ ગોધરા અને ગગનસિંહ તલવારસિંહ ટાંક નવજીવન સ્કૂલ પાછળ ભરૂચની ધરપકડ કરી છે. આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર શહેરમાં મોહરમને લઈને વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાના નિર્માણની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે. મોહરમથી જ ઇસ્લામ ધર્મના નવા વર્ષનો પ્રારંભ થાય છે. આ વખતે ઇસ્લામ ધર્મનો 1447મા વર્ષનો પ્રારંભ થયો છે. મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમ માસ દરમિયાન કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. મોહરમ માસ દરમિયાન અંકલેશ્વર શહેરના મુલ્લાવાડ, હલીમસા, દાતાર, ભંડાર, દરગાહ, સેલારવાડ, કસબાતીવાડ, કાગડીવાડ સહિતના વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને યુવાનો દિવસ રાત છેલ્લા 1.5 માસથી તાજિયા બનાવવાની તૈયારી કરતા હોય છે. જોકે મોટાભાગના તાજિયા ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવતા હોય છે. તાજિયા બનાવવા માટે મુખ્યત્વે કાગળ, બાંબુ, વાંસ, થર્મોકોલ, લાકડું, ગુંદરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાની ડિઝાઇન માટે અલગ અલગ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તાજિયાને લાઇટિંગ કામ માટે હાલમાં LED બોલ્ટ અને લાઇટની સિરીઝથી સુશોભિત કરવામાં આવે છે. તાજિયા તૈયાર થયા બાદ તેને પ્રસ્થાપિત કરવામાં આવે છે. હાલમાં મુસ્લિમ સમાજના યુવાનો તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપી રહ્યા છે. अस्सलाम वालेकुम। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में जो हम ताजिए बना रहे हैं, हम 15 से 20 लड़के 6 महीने से काम शुरू होता है। हमारे करीबन 80 से 90 बाँस जाते हैं और कागज़ के 8-10 बंडल जाते हैं और इलेक्ट्रॉनिक का सब सामान जाता है। हम 15 लड़के मिलकर 6 महीने पहले से ताजिए का काम बना रहे हैं। हलीमसा दादा भंडारी के सामने जो रिंगल हॉल है, यहाँ पर ये ताजिए बन रहे हैं और दूसरे 2 ताजिए हलीमसा दादा भंडारी में रखे हुए हैं। ये सब हमारा स्टाफ है, सब हम मिल के ताजिए बनाते हैं। नवासाए रसूल सैयदना इमाम हसन हुसैन रज़ी अल्लाह ताला अन्हा की याद में बनाया जाता है। તમે કેટલા તાજિયા બનાવો છો? हमें लोगों कम से कम 6 ताजिया हमारी पास हमारा हाल में है। बीजा लोग भी अंकलेश्वर में बनावे पण हमारी पास 6 ताजिया कुल 6 ताजिया है हमारी पास। કેટલો ખર્ચો થાય છે એક તાજિયા પર? एक ताजियाમાં લગભગ 50 થી 60 હજાર રૂપિયા જેવો ખર્ચો આવે છે. ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓની નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવો આક્ષેપ કરીને આજે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે થાળી વેલણ વગાડી અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર દબાણના કારણે સતત ટ્રાફિક જામ સર્જાય છે. તંત્ર દ્વારા સફાઈ કામગીરી ન થવાથી ગંદકીના ઢગલા, પીવાનું પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો બંધ હોવા સહિતની સમસ્યાઓ નિત્યની તકલીફ બની ગઈ છે. જેની સામે આજે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો દ્વારા પાલિકા સામે રોષ ઝાંકી રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત દરમિયાન જણાવવામાં આવ્યું કે શહેરના 5 બત્તીથી ઢાળ શક્તિનાથ માર્ગ, બંબાખાના, ફાટા તળાવ, નગીના મસ્જિદ જેવા વિસ્તારોમાં ટ્રાફિક જામ, ગંદકી અને પ્રકાશ વ્યવસ્થાની ખૂબ જ વણસેલી પરિસ્થિતિ જોવા મળે છે. આ સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે તંત્રને રજૂઆતો કરાઈ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા આજે થાળી વેલણના ઘંટ સાથે વિરોધ નોંધાવાયો હતો. કોંગ્રેસ આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા શાંતિ માર્ગે ઉગ્ર આંદોલન તેમજ પાલિકા કચેરીનો ઘેરાવ કરી તાળાબંધી કરવામાં આવશે. ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે ડીવાયએસપી CK પટેલની અધ્યક્ષતામાં મોહરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ, વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ મોહરમ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ, સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન તાજિયાના જુલુસના માર્ગો, સમયપત્રક, વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે ભરૂચ શહેર એ શાંતિ અને સહઅસ્તિત્વનું પ્રતીક છે. મોહરમ દરમિયાન પણ બંને સમુદાયના લોકો ભાઈચારાપૂર્વક પર્વ ઉજવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે. આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોહરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્ભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય. આગામી 5 અને 6 તારીખ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મોહરમનો પ્રસંગ આવી રહ્યો છે. આ પ્રસંગ ભરૂચ શહેરમાં અને સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે આજે ભરૂચ જિલ્લાના જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી. મિટિંગ દરમિયાન આગેવાનોએ આ પ્રસંગ શાંતિ રીતે પૂર્ણ થાય એના માટે તમામે સહકાર આપવા માટે અમોને ખાતરી આપી અને આ પ્રસંગ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે અને આવનારા સમયમાં પોલીસ દ્વારા એરિયા ડોમિનેશન અને ફ્લેગ માર્ચ પણ કરાવવામાં આવનાર છે. શહેરની સેવામાં હંમેશા તત્પર રહેતા નગરપાલિકા ફાયર વિભાગના કર્મચારીઓનું ભરૂચ સાર્થક ફાઉન્ડેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાર્થક ફાઉન્ડેશન જીવદયા સહિત વિવિધ સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે. શહેરમાં પક્ષીઓ વીજ તાર પર લટકાઈ જાય કે કોઈ પ્રાણી ગટરમાં પડી જાય ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી કરે છે. આવી આપત્તિ દરમિયાન પણ ફાયર વિભાગની ટીમ જીવ જોખમમાં મૂકીને સેવા આપે છે. આ સેવાકીય કાર્યો માટે ફાઉન્ડેશનના સ્નેહલ શાહ સહિતની ટીમ દ્વારા નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા ઉપપ્રમુખ અક્ષય પટેલ અને ફાયર વિભાગના ચેરમેન રાકેશ કહારની ઉપસ્થિતિમાં ફાયર વિભાગના અધિકારી ચિરાગ ગઢવી અને તેમની ટીમને સન્માનપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ફાઉન્ડેશનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે ફાયર વિભાગના કર્મચારીઓ જીવ જોખમમાં મૂકીને જે સેવાનો દાખલો આપતા રહ્યા છે તે પ્રશંસનીય છે. આવા કાર્યને માન આપવું એ અમારા માટે ગૌરવની વાત છે. આજે ફાયર બ્રિગેડ જે આપણું ભરૂચનું છે, જેની અવિરત વર્ષોથી જે સેવા મળી રહી છે, એને બિરદાવવાનો, એને સરાહવાનો એક અવસર સાર્થક ફાઉન્ડેશનને મળ્યો છે. જે કંઈક ભરૂચની અંદર કુદરતી હોનારત થાય, આગ લાગે, તેમાં જે આપણા ફાઇટરો જે કામ કરે છે, ખાસ કરીને નગરપાલિકાની બોડી અને ફાયર બ્રિગેડના હેડ શ્રી ગઢવી સાહેબ જે અવિરત સેવા આપી રહ્યા છે, એ બદલ એમનો ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને અમારું કામ તો જીવદયાનું છે અને જીવદયાના કામની અંદર ફાયર બ્રિગેડ અમને જે મદદરૂપ થાય છે, સમજો કે ઊંડી ગટરમાં ગૌવંશ કે કોઈ બીજા જીવ પડી ગયા હોય કે 50 ફૂટ ઉપર કોઈ પક્ષી ઝાડ પર રહી ગયું હોય, લટકી ગયું હોય, એને ઉતારવા માટે આપણે સામાન્ય માણસ તો અસમર્થ. જ્યારે જાનના જોખમે ફાયર બ્રિગેડ આ સેવા આપી રહ્યું છે ને પાણીમાં, ગટરના પાણીની અંદર, ગળા સુધીના પાણીની અંદર ઉતરીને પણ એ લોકો બચાવીને બહાર કાઢતા હોય છે જાનના જોખમે. એમને આજે બિરદાવવાનો ખાસ અવસર પ્રાપ્ત થયો છે. એ બદલ નગરપાલિકાની ટીમે અમને જે સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ આભાર. આવી અવિરત સેવા સમાજને મળતી રહે એવી આશા. નમસ્કાર. નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડને સાર્થક ફાઉન્ડેશન દ્વારા સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ રાખ્યો હતો, જેના ભાગરૂપે સાર્થક ફાઉન્ડેશનના મેઇન પ્રમુખ શ્રી હેતલભાઈ શાહ તેમજ તેમના મંત્રી શ્રી સ્નેહલભાઈ શાહ, માનનીય ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી અક્ષયભાઈ પટેલ, ફાયર કમિટીના ચેરમેન શ્રી રાકેશભાઈ કહાર આ ખાસ પ્રોગ્રામમાં આજે હાજરી આપી હતી. તેઓએ આજ રોજ સાર્થક ફાઉન્ડેશન દ્વારા નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડના તમામ સ્ટાફને બિરદાવવા માટે ખૂબ ઉમદા તેમની જે અમારી કામગીરી છે ફાયર બ્રિગેડની, તેઓને બિરદાવવા માટે તેઓ દ્વારા આજે તેમની ટીમ અહીંયા આવી હતી અને તેઓ દ્વારા તમામ સ્ટાફને સન્માનપત્ર આપી સ્ટાફને સન્માનિત કર્યા હતા. અંકલેશ્વર નગરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે 14 જેટલા રખડતા ઢોરને પકડી ઢોર ડબ્બામાં પૂરી પશુને રખડતા મૂકી દેનાર પશુપાલકો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે.
અંકલેશ્વર શહેરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. રખડતા ઢોર જાહેર રસ્તા પર ગમે ત્યાં અડંગો જમાવીને બેસી જાય છે, જેના કારણે વાહન ચાલકોને અકસ્માત થવાનો ડર રહે છે, તેમજ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. જ્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા, જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા. નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મૈડાની રાહબરી હેઠળ સેનેટરી ખાતાના 4 સુપરવાઇઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા પશુપાલકોને પશુઓને ઘરે બાંધીને રાખવા અને તેને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં એવી તાકીદ કરવામાં આવી હતી. જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શહેરમાં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર વયવંદના કાર્ડની નોંધણી કરાઈ હતી. વરિષ્ઠ નાગરિક વયવંદના કાર્ડ હેઠળ 5 લાખની મફત સારવારનો લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે વયવંદના નામની નવી યોજના શરૂ કરી છે, જેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને કોઈપણ આવક મર્યાદા કે અન્ય માપદંડ વગર 5 લાખની મફત સારવાર મળશે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો આયુષ્યમાન એપ દ્વારા ઘરે બેઠા જ આયુષ્યમાન કાર્ડ મેળવી શકે છે. નરેન્દ્ર મોદી સરકારે આ વયવંદના કાર્ડ યોજના દ્વારા વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય કલ્યાણની ખાતરી કરી રહી છે. ત્યારે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પાલિકાના તમામ વોર્ડમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને વયવંદના કાર્ડ યોજનાનો લાભ મળી રહે અને આ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે વરિષ્ઠ નાગરિકોના ઘરે ઘરે પહોંચી વયવંદના કાર્ડની નોંધણી કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આજરોજ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, પૂર્વ શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડ નંબર 6ના પાલિકાના સભ્ય યોગિતાબેન શાહ સહિત શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો આગેવાનોએ વોર્ડ નંબર 6માં વરિષ્ઠ નાગરિકોના ઘરે પહોંચી મોબાઈલમાં આયુષ્યમાન એપ દ્વારા નોંધણી કરી હતી. આયુષ્યમાન વયવંદના કાર્ડની નોંધણી દ્વારા વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયા સુધીના વિનામૂલ્યે સારવારની સુવિધાઓનો લાભ મળશે. મારું નામ સુંદરલાલ ભગવાનદાસ પટેલ છે. હું કાનુગા ફળિયામાં રહું છું. ભાજપવાળા ભાઈઓ અમારે ત્યાં આવીને નરેન્દ્ર મોદીને 10 લાખનો કાર્ડ અમને કાઢીને આપી ગયા છે. નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે સેવા, સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે. અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર 6માં 15 જેટલા વયવંદના યોજના કાર્ડ બનાવે છે. અને આવી જ રીતે અમે બાકી જે લોકો 70 વર્ષથી ઉપરના ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવંદના યોજનાનો લાભ મળવાનો છે, એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું. આમોદ પોલીસે ગત રોજ રાત્રિના સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઈરાદે પોતાના કબજા ભોગવટામાં ગલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલ પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉંમર વર્ષ 59 તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉંમર વર્ષ 26 બંને રહેવાસી આમોદની ધરપકડ કરી હતી. પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ 2 તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું. દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો 130.1 ગ્રામ કિંમત રૂપિયા 1301નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SD ફૂલતરિયા ચલાવી રહ્યા છે. આમોદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની ઘટનાઓ સામે આવતા શહેરીજનોમાં ચિંતા પ્રસરી હતી. નાગરિકોએ આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. આ અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતાં જ નગરપાલિકાના ચીફ ઓફિસરે તાત્કાલિક પગલાં ભરી કામગીરી શરૂ કરવા સૂચનો આપી હતી. નગરપાલિકા સ્ટાફ અને સફાઈ કામદારો દ્વારા બુધવારના રોજ શહેરના અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
નગરપાલિકા એસઆઈના જણાવ્યા મુજબ મારુવાસ વિસ્તારમાં ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાં અને અન્ય કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે દરબારી હોલ પાસેની ગટરની પાઇપલાઇનમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ, ચમચી, કંતાન જેવી સામગ્રી મળી આવી હતી, જેના કારણે પાણીના પ્રવાહમાં અવરોધ થયો હતો. નગરપાલિકા તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાના ઘરમાં ભૂગર્ભ કનેક્શન પર લોખંડની જાળી લગાવવી જોઈએ, જેથી આવી વસ્તુઓ ગટર પાઇપલાઇન સુધી ન પહોંચે અને ગટર જામ થવાની સમસ્યા ટાળી શકાય. હમણાં મારુવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે, પરંતુ કામગીરી કરતા સમયે કર્મચારીઓને ભૂગર્ભ ગટરમાંથી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા, પ્લાસ્ટિકની દડીઓ જેવી વસ્તુઓ મળી આવે છે. તો નગરજનોને એટલી જ અપીલ છે કે તમે જે ભૂગર્ભ ગટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળીઓ બેસાડવામાં આવે, જેના કારણે વારંવાર ભૂગર્ભ ગટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એવી નમ્ર અરજ છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામે એસટી ડ્રાઈવર પર દેવલા ગામના અશફાક ગાયન નામના ઈસમ દ્વારા હિચકારો હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 16/6/2025ના રોજ પેસેન્જર લેવા બાબતે માથાકૂટ થતાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી અપાઈ હતી, જેની રીસ રાખી જંબુસર ડેપોથી દેવલા ખાતે ટ્રીપ મારવા ગયેલ એસટી ડ્રાઈવર નિસાર સાદિક અલી સૈયદ પર દેવલા ગામના અશફાક ગાયન નામના ઈસમ દ્વારા હિચકારો હુમલો કરાયો હતો. એસટી ડ્રાઈવરને પગ, છાતી પર લાતો મારી ઈજા પહોંચાડી હતી. આ ઘટના બની તે સમયે એસટી વિભાગના બસના કંડક્ટર પર ડ્રાઈવર સાથે હતા. કંડક્ટર દ્વારા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સના માધ્યમથી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મારું નામ સૈયદ નિસાર, જંબુસર ડેપોમાં નોકરી કરું છું એસટીમાં, અને બસ લઈને દેવલા ગામે ગયો હતો. તે પહેલાં મને મારી જોડે એક વ્યક્તિએ મગજમારી કરી હતી ને માર્યો હતો. તે અરજી અમે પોલીસ સ્ટેશને જાણ કરી હતી, અરજી કરી હતી. તે પછી અત્યારે ફરી પાછી આજે અમારી જોડે મગજમારી કરીને માર્યો છે. કેટલા વાગે બસ લઈને ગયા હતા? હું 7:15 જંબુસરથી નીકળ્યો ને 8:30 ત્યાં આગળ પહોંચ્યો. કયા ગામ? દેવલા ગામ. શું નામ હુમલો કરનાર? હુમલો કરનારનું નામ ગામવાળા જોડેથી અમને જાણવા મળ્યું હતું કે અશફાક ગાયન કરીને છે. મારું નામ યાકુબ પટેલ, સ્ટેન્ડ ઇન્ચાર્જ જંબુસર ડેપો, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર. હવે આ બનાવ એવો છે કે ગઈ તારીખ 18/6/2025ના રોજ આ ડ્રાઈવર અને એક બસ સાથે 7:15 કલાકે જંબુસરથી દેવલા જાય છે. 8 વાગે આપણે દેવલા પહોંચે છે. એ ભાઈને કંઈ અગરના કારણસર રીસ રાખીને અમારા ડ્રાઈવરને 18 તારીખે રાત્રે 8 વાગે પણ મારેલો. તે વખતે મારા ડ્રાઈવરે અમને આવીને જાણ કરી, એટલે પછી મેં પોલીસમાં નામજોગ ફરિયાદ આપેલી 19 તારીખ. ફરી પાછો 13મા દિવસે આજે એટલે તારીખ 2/7/2025ના રોજ ફરી પાછી એક બસ, એક ટાઈમ અને એક ડ્રાઈવર છે અમારા બાપુ નિસારભાઈ સૈયદ, ડ્રાઈવર બીટ નંબર 485, અને સાદા કંડક્ટર છે અમારા ડ્રાઈવર કંડક્ટર 210 અરવિંદભાઈ. આ બે જણા રીતમાં ગયેલા. 8 વાગે દેવલા પહોંચ્યા. ત્યાર પછી એક ભાઈ કૂદતો આવ્યો અને મારા ડ્રાઈવર સાથે બાતમબાતી કરી દીધી અને એવું કહે છે કે ભાઈ ગળું પકડીને ઉપર ચડી ગયો કે ભાઈ તમે મારી જ નાખો. કોઈ અશફાક ગાયન કરીને છે. એ ભાઈનું કહેવું એવું છે કે ભાઈ 19 તારીખે જે બનાવ બને તમે ફરિયાદ કેમ આવી હતી, એના અનુસંધાન મારા ભાઈ ફરી અમારા ડ્રાઈવર પર હુમલો કર્યો અને 108 મારફત અમારા ડ્રાઈવર અત્યારે જંબુસરમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આવેલા છે અને સારવાર અહીંયા અપાઈ છે. નબીપુર ગ્રામ પંચાયતના 2 નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. નબીપુર ગ્રામ પંચાયતના 2 સભ્યો યુસુફભાઈ બોરિયાવાલા અને અયુબભાઈ નુનિયાના નિધન બાદ ખાલી પડેલ બેઠક ઉપર ઇલિયાસભાઈ ભોચા અને અલ્તાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાતા બંનેનું ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારંભ યોજી ચાર્જ સોંપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, પંચાયત તલાટીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવ્યા હતા. નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બંને સભ્યોને પંચાયતના તલાટીઓએ મોં મીઠું કરાવ્યું હતું. આપણે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી 3.5 વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી સમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ચકચારી મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સહિત તમામ 6 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને સબજેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો. વાગરા તાલુકાના સારણ ગામે તસ્કરો ત્રાટક્યા. 45 લાખથી વધુની ચોરી. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના ₹5 લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી. આ મામલામાં પોલીસે કુલ ₹15.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. અંકલેશ્વરમાં મોહરમને લઈને કલાત્મક તાજિયાના નિર્માણ કાર્યને આખરી ઓપ આપતા મુસ્લિમ બિરાદરો. હઝરત ઇમામ હુસેન સાહેબની શહાદતની યાદમાં મોહરમમાં કલાત્મક તાજિયા બનાવી માતમ મનાવવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની કામગીરી જોરશોરમાં. ભરૂચ નગરપાલિકાની નિંદ્રા તોડવા શહેર કોંગ્રેસે થાળી વેલણ વગાડ્યા. સમસ્યાઓના નિવારણની માંગ સાથે ચીમકી ઉચ્ચારી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.